બરાબર થઈ ગયા, અહીંયા કન્ફર્મ આવી ગયું. તમારા રેશન કાર્ડમાં જેટલા નામ હશે ને બધા નામ અહીંયા દેખાશે તમને. એમાંથી તમારા નામ ઉપર ક્લિક કરો. આમાં તમારું નામ કઈ બરાબર આવી ગયું. ઓકે આપો. હવે આ રેશન કાર્ડ નંબર અને તમારું નામ આવી ગયું. બરાબર છે. પણ ઓથેન્ટિક આપો એગ્રી બરાબર છે ને એટલે એગ્રી કરવાનું. લાંબુ મૂકવાનો, લાલ લાઈટ થાય લાંબુ મૂકવાનો. આવી ગયો લઈ. થઈ ગયું. હવે જો તમને કેટલા કિલો ઘઉં મળે છે? 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા તમને મળે બરાબર. પણ અત્યારે છે ને હું એક એક કરી નાખું છું બે જગ્યાએ. તમારે કઈ નથી કરવાનું, તમારે સીધું અહીંયા વિતરણ ઉપર જ કરવાનું છે. કાલે તમે કરો ને ત્યારે ખાલી તમને જોવા મળે અહીંયા. આ તમારો અત્યારે ડેમો માટે થઈને એક એક કિલો જ કાઢીએ છીએ. કાલ નતર પછી એ જથ્થામાં તમને કઈ નહીં મળે એટલે. એટલે આજે તમને 14 કિલો ઘઉં ને 21 કિલો ચોખા મળે ત્યાં અત્યારે મેં એક એક સેટ કરી નાખ્યા. તમારે કાલ કઈ નહીં કરવાનું, કાલ સીધું આ આવે ને એટલે વિતરણ ઉપર દઈ દેવાનું સીધું. તો કરી નાખો વિતરણ ઉપર ટીક કરો. આ વાત શું કર્યું? જો ઘઉં મળશે બરાબર, ઓકે આપો. ઘઉં ની થેલી મૂકવાની બરાબર. અહીંયા પછી થેલી મૂકવાની. જોખાઈ સીધું થેલીમાં આવી જશે. થેલી થોડીક ટાઈટ પકડજો કારણ કે ફોર્સ થી પડે ને આવી રીતે ફોર્સ થી પડે. એક જોડા કે આવી જશે. ફોર્સ થી પડશે ને આવી ગયો છે. એક જોડા કે આવી ગયો. તો અહીંયા તમારે દેખાડશે. ઘઉં નું થઈ ગયું એમ થઈ ગયું. 1 કિલો ઘઉં નું વિતરણ થઈ ગયું. થઈ ગયા છે. પછી અહીંયા પછી ઓકે આપો. ઓકે આપો. અહીંયા ઓકે આપો. ઘઉં નીકળ્યા પછી ઓકે આપવાનું. એટલે હવે તમને ચોખાનું પૂછશે બરાબર. ચોખા માટે ઓકે આપવાનું થઈ ગયું. ચોખાનું ચાલુ થઈ ગયું. પાછું એ થેલીમાં જ પડી જશે. એ બીજી થેલી મૂકવાની. એટલે બીજી થેલી ચોખાની મૂકવાની. પેલા ઘઉંની મૂકવાની. પેલા ઘઉંની પછી ચોખાની એમ ટાઈટ થેલી પકડી રાખજો. મોઢિયાથી આમ ઉપર થોડીક એટલે છે ને તમારે વાંધો ન એકદમ ફોર્સ થી આવે. આ ફોર્સ થી પડે જ ને એટલે એવું થાય બધું. આવી ગયું. હવે અહીંયા તમને છે ને દેખાડશે કે તમને કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા નહીં. ઓકે આપી દો. જો આ ચોખા જોખાઈ ગયા મળી ગયા એટલે ઓકે. ઓકે આ પૂરું થઈ ગયું. બે ઘઉં ને ચોખા તમને મળી ગયા. તમને જો કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા દેખાડી દીધું. 1 કિલો અત્યારે લઈ આપણે કાઢ્યા. ઓકે આપી દો.